તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો તમે બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોજો એટલે તમે બધા મજામાં જશો। તો હાલો આપણે આજનો વિડીયો કરીએ શરૂ। તો ફાઇનલી મિત્રો આપણે આજે વાળ કપાયા છે, જો તમે કેવા હમણાં છે આપણે કીજો વ્લોગમાં। તો આપણે છે ને આજે તમને એક વાત કહેવા માંગુ છું, કેમ કે આપણે તમે અમારો વ્લોગ જોયો હોય તો છેલ્લે મેં મિની વ્લોગનો મૂક્યો હતો કે આપણે 30 દિવસ ચેલેન્જ લેવાના છે, કે આપણે મિની વ્લોગ બનાવશે। એનો આપણે છેલ્લો દિવસ કાલે પૂરો થઈ ગયો છે, એનો વ્લોગે આપણે મૂકી દીધો છે। અને આજથી આપણે ફરીથી ચેલેન્જ લેવી છે કે આપણે ફરીથી 1 મહિનો ચેલેન્જ લઈશું 30 દિવસનો, કે આપણે 30 દિવસમાં છે ને આપણે ચેનલ પર 500 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે। તો તમે બધા 500 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દેજો પાછા, કેમ કે આપણે ચેનલ લેવી છે। અત્યારે હાલમાં તો આપણી ચેનલ પર કદાચ 330 જેવા સબસ્ક્રાઈબ હશે, એટલે આપણે આજે કેટલી તારીખ 24 જેવી તારીખ છે, 24 તારીખ જેવી, એટલે આપણે પહેલા મહિનાની 24 તારીખ સુધીમાં છે ને આપણે 500 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે, એટલે તમે છે ને કમ્પ્લીટ કરાવી દેજો। બાકી તમે આપણો વ્લોગ જોવા આવ્યો છો એટલે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને સારું લાગે ને મને સારું લાગે ને કમેન્ટ કરી દેજો પ્યારો કે આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો છે। અને વ્લોગ છે ને તમે છેલ્લે સુધી જોજો, કેમ કે વ્લોગમાં બહુ મજા આવવાની છે। અને હવે શિયાળો બહુ ચાલુ થઈ ગયો, ઠંડી એવું બહુ બધું પડે છે, તમારના ઠંડી પડતી છે કે નહીં મને કમેન્ટ કરી દેજો। અને આજે અમારા ઘરે બનવાની છે હુકડી, એટલે હુકડી બનવું છે, એટલે મારા મમ્મી જ્યાં છે બધો બહાર સામાન લેવા, એટલે છે ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને આજે દેખાડીશ કે હુકડી કઈ રીતે બને, અને હું જોઈ લઈશ કે કઈ રીતે બને એમ। એટલે તમારા માટે સારું ને મારા માટે સારું, અને તમારે બધાને પણ હુકડી ખાવી હોય તો આપણા ઘરે આવી જાય, તો તમને 2 જીવન તમને આપણને ખવડાવી દઈશ હું તમને હુકડી, એટલે આપણા વ્લોગ છેલ્લે સુધી જોજો। બાકી તમને આજનો બહારનો વ્યૂ દેખાડી તો જેવો કેવો છે બહારનો વ્યૂ, એકદમ મસ્ત છે, ઠંડો મોસમ છે આજે, બહુ મસ્તીનો છે વ્યૂ। કે હવે અત્યારે કેટલા હાંજના તો નહીં, એટલે હાંજના જ કહેવા જોઈએ, અમારી ગુજરાતી ભાષામાં હાંજના કે એટલે 4 વાગવા આવ્યા છે, એટલે મારા મમ્મી જ્યાં છે બહાર બધું સામાન લેવા, હુકડી બનાવવાની છે એટલે બધો સામાન લેવા ગયા છે અત્યારે, એટલે આવે એટલે આપણે હુકડી બનાવવાની પ્રક્રિયા આપણે ચાલુ કરવાની છે। બીજો જ્યારે મારા મમ્મી આવી જાય સામાન લઈને, બધો સામાન મૂકીને ગયા છે બહાર, થોડુંક એને કાંઈક કામ આવી ગયો, એટલે કે તું છે ને કાજુ બદામ ને એવું બધું કાપી નાખજો ઝીણું, એટલે મને કાજુ બદામ કાપવા રાખી મૂકી દીધું છે, એટલે હું કાજુ બદામ કાપવાની હવે તૈયારી કરું છું હવે, કેમ કે હુકડી ખાવી એટલે થોડુંક બધું કામ તો કરાવવું જ પડે। હાચી વાત કે નહીં મને કમેન્ટમાં જરૂર કહેજો પાછા હો। તો ફાઇનલી મિત્રો હવે મારા મમ્મી આવી ગયા છે। તો ક્યાં હતા તમે? તમારા મિત્રો બધા તમારી રાહ જોતા હતા। વસ્તુ લેવા ગઈ હતી બધી। હા, હું લેવા? આ જો લોટ તો દળવા નાખ્યો તો, પછી ગોળ લાવી, હા, અને ટોપરું લાવી, અને હવે શેકી નાખો, હુકડી કરું, ઘી ઘરનું છે, હા, ઘીને તો કાંઈ લેવા જવાનું નથી, અને હુકડી કરી નાખું પેલા, પછી સેવડો બનાવું। સેવડો બનાવવાનો છે એમને? હા, સેવડો બનાવવાનો। હા, તો આજે અમારા ઘરમાં છે ને 4 સાંજ લાગવાના છે, કેમ કે હુકડી બનવાની છે અને રોજ ઘરે સેવડો બનાવશે, એટલે મજા આવી જવાની છે। એટલે તમે છેલ્લે સુધી જોજો, બહુ મજા આવવાની છે આપણા વ્લોગમાં આજે। તો ફાઇનલી મિત્રો અમારે ગોળ ને એવું બધું કપાઈ ગયું છે, હવે જ્યાં ગોળ છે, અને હવે મારી મમ્મી લોટ શેકી છે, પછી બનશે આપણી હુકડી શિયાળાનો પાક। શિયાળામાં આવું બધું બનાવીને ખાવાની બહુ મજા આવે। તમને બધાને મજા આવે કે નહીં કમેન્ટ કરજો પાછા। તો ફાઇનલી મિત્રો આપણે હવે હુકડી બનીને થઈ ગઈ છે રેડી, જુઓ હવે છે ને અહીંયા શું કરો છો? આવે થાળીમાં પાથરું છું અને બટકા બનશે હવે। આમાંથી થાળીમાં પાથર છે, પછી આમાં બટકા ને એવું બનાવશે। હવે સુગંધ હવે 1 નંબર આવે છે। તમને લોકો ભાવે કે નહીં કમેન્ટ કરજો, ને તમારે બધાને ખાવી હોય તો તમે ફટાફટ આવી જજો અમારા લોકેશન ઉપર। અમે અમારા લોકેશન જ છે, તમે રીલ તો જોઈએ જ છે, એટલે આવી જજો તમે અમારા લોકેશન ઉપર। તો ફાઇનલી મિત્રો હવે આપણે હુકડીને છે ને બધું કાપીને એવું બધું રેડી બેડી કરી નાખી, જો તમને દેખાતું હશે, ખાવાની બહુ મજા આવશે। અને અહીંયા છે ને સેવડાનો બધો સામાન થઈ ગયો રેડી, જો સેવડો બની ગયો છે હવે અમારે। આજે તો ઘરમાં છે ને 4 ચાંદ લાગવાના છે। સેવડો એટલે બનાવી કે જેમ કે મારા ભાઈને ઓફિસમાં જવાનું, એટલે છે ને કામ કરતો એ સાઈડમાં થોડી ખાય, અને અમારે ત્યાં નાસ્તામાં મજા આવે, એટલે સવારે ને એવું બધું નાસ્તો ને એવું કરવી, સેવડો ને એવું લઈને કરવી એટલે મજા આવે પછી। તો જુઓ હવે આપણે સેવડો ને એવું થઈ ગયું છે રેડી, અભી તો બહુત મજા આને વાલા હે। તો એ હુકડી બનીને થઈ ગઈ છે રેડી, એટલે આપણે છે એને શાખવી થોડીક કાપવું પડશે પહેલા। હવે આમાંથી છે ને સાકું કરીને ઉછી કરવી પડશે, એટલે હવે અમારી મમ્મી છે ને કાઢી દેશે। હવે
સુગંધ સારી આવે છે એટલે સારી બની હશે કે હા તમારે ન ખાવી તો હવે આપણે એની ટ્રાય કરીએ કે કેવી બની છે ગરમ ગરમ છે એટલે બહુ મજા આવે પેલા નાનો હતો નિશાળે જતા ને તારે બહુ બધું ખાતા મંજન ભજનમાં મળતું કે મમ્મી હા ત્યારે તો નિશાળમાં બનતું ને હા ત્યારે એ પણ તેલમાં બનાવતા ને આપણે તો ઘીમાં બનાવી છે અમારે તો ઘી ઘરનું છે એટલે કઈ ટેન્શન ન થાવે એવું તો હાલો ફાઇનલી મિત્રો હવે આપણે વિડીયોને અંત લાવી દેવી બાકી તમારે ત્યાં ફૂકડી બુકડી ખાવી હોય તો આવી જજો આપણા લોકેશન અમે અમારા લોકેશન ઉપર જ છેવી સમજી જશે ને બાકી તમે તો હાલો ફટાફટ મળીએ આપણે કાલે આપણે બીજા નવા વિડીયોમાં તો આપણા વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો તો હાલો મળીએ કાલે અને પાછા કાલે આવજો વિડીયો જોવા ભાગી ન જતા